તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી. ભગવાન લક્ષ્મીનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ. શરૂઆત કરીએ પંચાંગથી. 6/12/2024 વાર છે આજે શુક્રવાર. માગસર મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ છે આજે. આ પંચમીને વિવાહ પંચમી તરીકે આપણે ઓળખીએ છીએ, જે બપોરે 12:07 સુધી ચાલે છે. ત્યારબાદ ષષ્ઠીની શરૂઆત થશે. શ્રવણ નક્ષત્ર ધ્રુવ યોગ, પણ ધ્રુવ યોગ છે સવારમાં 10:41 સુધી. ત્યારબાદ વ્યાઘ્રાત યોગની શરૂઆત થશે. કરણ છે બાલવ, જે બપોરે 12:07 સુધી ચાલશે. ત્યારબાદ કૌલવ કરણ રહેશે. ચંદ્રમા રાશિમાં પરિભ્રમણ કરી રહ્યો છે. રાશિનું નામ છે મકર. તો મકર રાશિ એટલે ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકો માટે દિવસ આજનો મંગળમય રહેશે. સાથે સાથે જે કોઈ જાતકોનો આજે જન્મ થાય એની મકર રાશિ રહેશે. જય ગણેશ. સીતાને તોરણ રામ પધાર્યા. કોઈ પણ લગ્ન ગીતો આવે ત્યારે સીતારામની વાત ના આવે? સીતારામનું સૌભાગ્ય તને પ્રાપ્ત થાય. આવો જ્યારે સૌભાગ્યકાક્ષીણી સ્ત્રી જ્યારે 5 બહેનો આવીને એના કાનમાં ફૂંક મારે છે અખંડ સૌભાગ્યવતીના, ત્યારે પણ સીતા અને રામનો ઉપયોગ થાય છે. એ ભગવાનનું સ્મરણ કાયમ થાય છે. લોકાભિરામમ રણરંગ ધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરંતમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે. ભગવાન શ્રી રામનો જ્યારે ઉલ્લેખ થાય ત્યારે જનક સુતા જગજનની જાનકી અતિશય પ્રિય અતિ પ્રિય કરુણા નિધાનકી જાકી જુગપદ કમલ મનાવ તાસુ અતિ નિર્મલ મતિ પાવ. જેના ચરણ કમળોમાં પ્રીતિ રાખવાથી મતિ નિર્મળ બને છે. અને એના વિવાહની તિથિ એટલે આજની આ તિથિ જે માગસર મહિનાના શુક્લ પક્ષની પાંચમ, જેને શાસ્ત્રમાં વિવાહ પંચમી કહી છે. તો આવા સમયે ભગવાન રામે જ્યારે ધનુષ્યને એ તોડ્યું હશે, સીતા માતાએ ભગવાન શ્રી રામના ગળાની અંદર પુષ્પની માળા અર્પણ કરી હશે. કેવું એક આહલાદક વાતાવરણ એ સમયનું હશે. જનકપુરીની અંદર એમ કહેવાય છે કે બધા જ દેવતાઓ ત્યાં આવ્યા હતા. બ્રહ્માજી પણ બ્રાહ્મણના સ્વરૂપે ત્યાં ઉપસ્થિત હતા. આવો ઉલ્લેખ આપણા શાસ્ત્રમાં બતાવવામાં આવેલો છે. અને એવો આ પવિત્ર મંગલમય આજે તિથિ એટલે માગસર મહિનાની આજે પંચમી, જેને આપણે વિવાહ પંચમી કહીએ. આમ તો ભગવાને પોતાના યોગની અંદર કહ્યું છે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કે માસાના માગ શીર્ષોહમ, માસ મહિનાની અંદર 12 મહિનામાં હું માગસર છું. તો એનો કંઈક મહત્વ તો હશે જ મિત્રો. તો આજનો આ પવિત્ર દિવસ છે. માં સીતા અને ભગવાન શ્રી રામના ચરણોમાં એની પ્રાર્થના આજે કરવી જ રહી. આદો રામ તપો વનાદિગમનમ હત્વા મૃગમ કાંચનમ વૈદેહી હરણમ જટાયુમરણમ સુગ્રીવ સંભાષણમ વાલી નિગ્રહનમ સમુદ્ર તરણમ લંકાપુરી દાહનમ. આખું રામાયણ અંદર આવી જાય. બરાબર છે. આ ભગવાન શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવ ભય દારુણમ નવકંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ. ભગવાન શ્રી રામ સીતારામના ચરણોમાં નમસ્કાર કરીએ અને શરૂઆત કરીએ દિન વિશેષની મિત્રો. દિન વિશેષની અંદર આપણે ઘણી વખત દરેક વ્યક્તિને ભાવિના ભીતરના ભેદ એ કેમ ઉકેલવા, તો એ તો કોઈ એનો જાણકાર માણસ જે હોય એ કોક એનો વેદતા હોય જેને કહી શકાય, એ ભાવિના ભીતરના ભેદને ઓળખી શકે છે અને એના કારણે સામેના વ્યક્તિના મર્મને સમજી શકે છે અને એનું ભવિષ્ય પાકી શકે છે. પણ ઘણી વખત ભવિષ્યમાં બનનારી ઘટનાઓ દેશ અને દુનિયા માટે શું એક આનંદ આપશે અથવા તો કયા પ્રકારે સાચવવું પડશે. કારણ કે ભવિષ્યમાં બનનારી ઘટનાઓ વિશે આપણને જોવાની આપણા ઘર સુધી આવે કે ના આવે, પણ છતાં વિશ્વની અંદર શું થવાનું છે એની ચિંતા આપણને સદૈવ રહેવી જોઈએ. કારણ કે આપણે છેવટે તો પૃથ્વીના જીવ છીએ ને, અને એટલા માટે પૃથ્વી ઉપર જે કંઈ નવાજૂની થતી હોય, ભવિષ્યમાં થવાવાળી હોય, આ ઘટનાઓ વિશે આપણને કાયમ ચિંતાઓ રહેતી હોય છે. ક્યારેક સાચું, ક્યારેક ખોટું, ક્યારેક ઉપજાવી કાઢેલું. ક્યારેક એમ કે 2012ની અંદર પૃથ્વીનો વિનાશ થશે, ક્યારેક એમ કે 2024-25માં પૃથ્વીનો વિનાશ થશે. આપણે સાંભળીએ તો દુઃખી થયું. પણ એ કોને ક્યારે અને કેવી રીતની એની રચના કરી, અથવા તો કંઈક વચમાં તો નથી ઘૂસ્યું ને? કારણ કે 4 લીટી મારી 4 લીટી તમારી એમ કંઈ 8 લીટીની કોઈ કવિતાઓ બનાવવાવાળા લોકો આપણને જગતમાં જોવા મળે છે. તો ભવિષ્યમાં બનનારી ઘટનાઓ છે એ કઈ રીતે જાણી શકાય અથવા તો શું જાણી શકાય, આ વસ્તુ આપણા મનની અંદર કાયમ રહેતી હોય છે. બીજું તમને કહું, માણસ ઈચ્છતો હોય છે, હમણાં ઘણા બધા એવા બધા અત્યારે છે કે હું તમારા ભાગ્યને બદલી નાખું. હું તો ભાગ્યને બદલી શકાય? ભાગ્યને બદલી શકાય ના, ભાગ્યને સુધારી શકાય. મોઢાની અંદર કદાચ મરચું તીખું આવી જાય અને મોઢું ચચરવા માંડે અને આમ જેને કહેવાય કે આમ તકલીફ ઊભી થાય ત્યારે એ મરચું તીખાશ આપે છે. અને એવા સમયે માં આપણી હોય ઘરમાં શું કરશે, ગોળની અંદર થોડું ઘી નાખીને આપી દેશે. એટલે
આ ગોળ ઘી ખાઈ લે અને ગોળ ઘી ખાય એટલે એ મરચાંનો જે તીખાશ છે ઓછી થઈ જાય અને ગળ પણ વધી જાય. મતલબ ભાગ્યને બદલી શકાતું નથી, બરાબર છે. ભાગ્યને સુધારી શકાય છે. તો એ કઈ રીતે સુધારી શકાય છે એની વાત માટે માણસ કાયમ પ્રયત્નશીલ રહેતો હોય છે. અને દેવી દેવતાઓ, ઈષ્ટદેવ જે કંઈ આપણા ઉપાસ્ય હોય, ગુરુ મહારાજ હોય, કોઈ સૂચન આપણને કરે અથવા ગમે ત્યાંથી સારી વસ્તુની પ્રાપ્તિ થાય અને એના માટે અહર્નિશ એ પ્રયત્ન કરતો હોય છે. મિત્રો, આવા સમયે હું તમને કહું કે જ્યોતિષ શાસ્ત્રનો સંબંધ એ પરાવિજ્ઞાન સાથે પણ છે. ખાલી જ્યોતિષ એટલે ગ્રહ અને નક્ષત્રોનું બળ નથી મિત્રો. જ્યોતિષની અંદર 18 પૂર્વાચાર્યોએ આપણા આ શાસ્ત્રની રચના કરી છે. પારાશરી સિદ્ધાંત પ્રમાણે જુઓ તમે તો લઘુ પારાશરી, મધ્ય પારાશરી અને પારાશરી હોરાશાસ્ત્ર આ 3 ગ્રંથો એક જ આપણા પરાશર ઋષિએ આપેલા છે. અને આવા તો જૈમિની ઋષિની વાત કરીએ, ભૃગુ ઋષિની વાત કરીએ, નવી નવી વાતો આપણને વિજ્ઞાન દ્વારા એટલે પરાવિજ્ઞાન દ્વારા જેને કહી શકાય. ઘણા બધા પૂછે કે જ્યોતિષ શું વિજ્ઞાન છે? વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન છે. એની એક અમુક મર્યાદાઓ, એની સીમા હોય અને સીમાઓને પાર જાય એને આપણે જ્યોતિષ કહીએ છીએ. કારણ કે જ્યોતિષમ અયનમ સ્મૃતમ, જ્યોતિષ નારાયણ એમ કહેવાય છે કે વેદ નારાયણની આંખો છે અને વેદ અપૌરુષેય છે. મતલબ કે જ્યારે પણ આપણી પૃથ્વીની અંદર મનુષ્યનો જન્મ થયો, પ્રથમ જ્યારે આંખ ખોલી અને સમજણો થયો ત્યારથી એને ચિંતા રહી કે ભૌગોલિક પરિસ્થિતિ જે છે શેના કારણે નિર્માણ થતી હશે. આ પૂર્વની અંદર ઉગતો સૂર્ય કઈ રીતે પ્રકાશ આપતો હશે, ચંદ્રમાં કઈ રીતે શીતળતા આપતા હશે, કયા કયા ગ્રહો ક્યાં પડ્યા હશે જેના કારણે મનુષ્યની પ્રકૃતિ પર એની અસર થાય છે. તો એમ જન્મતાની સાથે જ જેની જિજ્ઞાસાઓ જે જાગી છે અને એ સમયનો જન્મ થયો એનું નામ છે જ્યોતિષ. અને ચંદ્રાર્કો યશ્ય સાક્ષિણ, સૂર્ય અને ચંદ્ર એના સાક્ષી છે. જ્યોતિષની અંદર 2 ગયા કે સૂર્યદેવ અને ચંદ્રદેવ, આ 2 એના સાક્ષી છે અને એ આપણે જોઈ શકીએ છીએ. તો આ જ્યોતિષના સંબંધને આપણે પરાવિજ્ઞાન સાથે જ્યારે સાંકળવાનું હોય ત્યારે એમ કહેવાય છે કે અંદર 2 સબકોન્શિયસ માઇન્ડ ને કોન્શિયસ માઇન્ડ ઉપર અત્યારે બહુ જ ચર્ચાઓ ચાલે મિત્રો. અમુક મન એવું છે કે જે જાગ્રત છે, અમુક મન એવું છે જે સુષુપ્ત છે. ક્યારેક ક્યારેક સુષુપ્ત મનની અંદર જે પાંગરે છે, જે ઉગે છે અને એના દ્વારા આપણે પ્રકૃતિ સાથે જોડાઈ અને અવનવી વાતો કરી શકીએ છીએ. કદાચ અહીંયા ગુજરાત ભારતની અંદર પણ ઘણા બધા એવા જે કહેવાય ને પરમ તત્વો જે છે, માનો કે સહદેવજીની એમ કહેવાય ભવિષ્યવાણી, સહદેવજીની આગમવાણી એવો શબ્દ પ્રયોગ થાય, સહદેવજીની આગમવાણી, અને એના ભજનો પણ બન્યા છે. અને એવા સમયે ઘણી બધી વસ્તુઓ એમાં લખાયેલી છે કે ભાઈ આવું ભૂતકાળ ભવિષ્યમાં થશે. શ્રીમદ ભાગવતજીની અંદર એમ કહેવાય છે કે કળિયુગના વર્ણનમાં બધી જ વસ્તુઓ લખેલી છે કે કળિયુગમાં આવી વસ્તુ થશે. તો આ બધી વસ્તુ ક્યાંથી આવી મિત્રો? એ કદાચ 5000 વર્ષ પહેલાં લખાયેલું શાસ્ત્ર હશે, 500 વર્ષ પહેલાં લખાયેલું શાસ્ત્ર હશે, 300 વર્ષ પહેલાં અથવા એથી વિશેષ આગળ જતાં લખાયેલું શાસ્ત્ર હશે. એમ કહે છે પડીકે પાણી વેચાશે એવું એ સમય જ્યારે કહેતા હતા ત્યારે તો આપણે પરબો બાંધતા હતા, પુણ્ય ગણતા હતા, વાવો અને તળાવો ખોદવાનું પુણ્ય ગણતા હતા એ સમય દરમિયાન તો. અને એવા સમયે એ ક્યાંથી આ સૂજ્યું એને કે પડીકે પાણી વેચાશે. ઘરની અંદર એમ કહેવાય છે કે જે ફૈબા હોય, એની દીકરી હોય, એની ભાણિયા હોય એ અલગ થશે અને શાળાઓનું રાજ્ય થશે. આ એટલા વર્ષો પહેલાં આપણને આ વસ્તુ કહેલી આ લોકોએ. તો આ ભવિષ્યવેતાઓની આ નાની નાની વાતો છે મિત્રો. અત્યારે તમને વર્તમાન કાળે 2 એવા ભવિષ્યવેતાઓને જે લોકો વાંચતા લખતા હોય, જે લોકો જાણતા હોય, નેટ ઉપર સર્ચ કરતા હોય, આવા સમયે કંઈક જે જાણવાની ઈચ્છા હોય ને એના માટે બે એવા છે કે એક નેસ્ટ્રોડેમસની ભવિષ્યવાણી એટલે આગમ, જેને કે ભવિષ્યની અંદર કેવા ચિતારો થશે, ભૂતકાળમાં કઈ કઈ આગાહીઓ એની સાચી પડી, ભવિષ્યમાં કઈ કઈ આગાહીઓ એને કરી છે એ આપણને જોવા મળે. બીજું એક બીજું તત્વ જે છે બાબા વેંગા, અંધ છે, 12 જ વર્ષની ઉંમરે જેને પોતાની આંખ જેની જતી રહી છે અને ત્યારબાદ એમ કહેવાય છે કે અંતરચક્ષુ દ્વારા એ ભવિષ્ય એને જે કર્યા છે એ ભવિષ્યના કથનો આજ પણ એમ કહેવાય છે કે સાચા પડે. તો આ બધી વસ્તુઓ આપણને પરાવિજ્ઞાન દ્વારા જોવા મળે છે. આપણા ઋષિમુનિઓ આંતરદ્રષ્ટા હતા. એ કેટલા વર્ષો સુધી તપશ્ચર્યા કરતા હતા અને ત્યારબાદ જે કંઈ તત્વ પ્રાપ્ત થતું, જે કંઈ પૃથ્વી પર જોતા હતા, એ આગમ નિગમ જેને કહેવાય એ જાણતા હતા. અને એવા સમયે પોતાના એ શાસ્ત્રને કંડારી અને કાં તો શ્રુતિ દ્વારા અથવા સ્મૃતિ દ્વારા કાં તો સંગ્રહાયેલું છે તે અથવા તો બોલી અને કોઈને સંભળાવેલું છે તે, એના દ્વારા એનો પ્રચાર અને પ્રસાર થતો. અને આજ પણ આપણે એટલે જ કહીએ છીએ કે એકદા નૈમિષારણ્યે ઋષયઃ શૌનકાદયઃ પ્રપશ્ચુ મુનયઃ સર્વે સુતમ પૌરાણિકમ ખલુ વ્રતેન તપસા કિં વા પ્રાપ્યતે વાંછિતમ ફલમ તત્સર્વશ્રોતુમ ઇચ્છામિ કથયસ્વ મહામુનિ. આવો શબ્દ પ્રયોગ થાય દરેક કથાઓની અંદર. કોઈ પણ કથાઓ એમ કે નૈમિષારણ્ય સત્રની અંદર હજારો ઋષિઓ ભેગા થયા અને સત્રની શરૂઆત થઈ. શૌનકાદી ઋષિઓએ સૂત પુરાણીને પ્રશ્ન પૂછ્યો
તો એ આ પ્રશ્ન કયો પૂછ્યો કે આ પરાવિજ્ઞાનના કોઈ પણ પ્રકારના પ્રશ્નને ભારતની આ ભારતીય સંસ્કૃતિને આમ જીવંત રાખવા માટે, આપણી સનાતન ધર્મની પ્રણાલીને પકડી રાખવા માટે એક પરાવિજ્ઞાનનો આશ્રય લઈ અને સૂત મહારાજે કીધું કે આ મારી વાત નથી, પણ પરાપૂર્વ એટલે કે પહેલાંના સમયની અંદર ફલાણાએ આ રીતનું કર્યું હતું, જેના કારણે આ વસ્તુ આપણને જાણવા મળી. અને એમ કહેવાય છે કે આ સત્ર 1-2 દિવસ નહીં, મહિનાઓ સુધી, વર્ષો સુધી ચાલતા હતા. અને એ ઋષિમુનિઓ એ સત્રની અંદર જે આવતા હતા, એ સત્રની અંદરથી ઋષિમુનિઓ જ્ઞાનને લઈ જાય અને પછી જ્યાં જ્યાં જાય આ જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરતા હતા. બીજા પ્રચાર પ્રસારના માધ્યમો આપણી પાસે નહોતા એ સમય દરમિયાન. આવા સમય પ્રચાર અને પ્રસાર દ્વારા એ સૌનકાદી ઋષિઓ આ સૂત પુરાણી દ્વારા થયેલી, સૂત એટલે એક પદ છે, એ આખી પ્રણાલી આપણી હતી મિત્રો. એ પ્રણાલી અત્યારે કદાચ આજના આ યુગની અંદર, વિજ્ઞાન યુગની અંદર આ ટેલિવિઝને લીધી છે, ઘણી બધી એવી બાબતો છે કે જે આપણે કે મોબાઈલે લીધી છે, નેટે લીધી, આ બધા આપણને આ જ બધા આવે મિત્રો. મારે તમને 2-3 વાત કહેવી છે. ભૂતકાળની આગાહીઓની વાત જો કરવામાં આવે તો નાસ્ટ્રેડમસે 4 ભવિષ્યવાણી કરેલી જે સાચી પડી. આપણે આમ સત્યની નજીક જેવા પ્રયત્ન, જો સત્ય હંમેશા બદલાતું રહેતું હોય છે, બરાબર. સત્ય હંમેશા એમ કહેવાય છે કે કોના મોઢામાં સત્યસ્યા પીત મુખમ, એવું લખ્યું કે સુવર્ણમયેન પાત્રેણ, આ વેદની વાત છે, આ ઉપનિષદની વાત છે કે સુવર્ણમયેન પાત્રેણ સત્યસ્યા પીત મુખમ, સુવર્ણ વડે સત્યનું મોઢું ઢંકાયેલું છે. આવી વાત પણ જોવા મળે. પણ એક સત્યની જો વાત કરવામાં 4 આગાહીઓ એવી કરેલી એમને કે ભાઈ આ કોવિડની મહામારી જે આપણને જે અનુભવાઈ, તો એ પણ ઘણા વર્ષો પહેલાં એમ કહે છે કે લખાઈ ગયેલી હતી. એ ઉપરાંત તમને કોઈ યુક્રેનની અંદર થયેલું આક્રમણની વાત હોય, ચાહે બ્રિટનના રાણીના મૃત્યુની વાત, આ બધી વાતો વૈશ્વિક વાતો છે મિત્રો. આપણે તો આપણું જોઈએ, આપણા ઘરની આજુબાજુ જોઈએ, વધુ પાડોશી જોઈએ, વધુ ગામ જોઈએ, બરાબર. તો એવા સમયે આ બધી વાતોને જોવી પડે. બાબા વેંગાની પણ આગાહીઓ ઘણી બધી એવી છે કે જે આપણને સાચી. પણ મને કહેવાનો મતલબ મારો એ છે કે જ્યોતિષ શાસ્ત્રને જો આપણે જાણીએ છીએ તો જ્યોતિષ શાસ્ત્રની સાથે પરાવિજ્ઞાન જોડાયેલું છે. ક્યારેક કોઈ વ્યક્તિ આમ બોલી જાય તો એ માણસને સાચું પડતું હોય છે. શું કામ? કે એની અંદરથી એક જે સુસુપ્ત જે મન છે, એ મન દ્વારા અથવા તો કોઈ સારા અંતર્મનથી જેને કહેવાય ને કે હૃદયથી આશીર્વાદ આપે છે અને એના કારણે માણસોના કામ થાય છે. તો જ્યોતિષનો આ મન સાથેનો સંબંધ ચંદ્ર દ્વારા નિર્માણ થાય છે અને ચંદ્ર જ્યારે કુંડળીમાં મજબૂત હોય ત્યારે પરાવિજ્ઞાન દ્વારા એ પ્રેરિત બને છે અને આ વિષયનો એ પોતે જ્ઞાતા બને છે. આ વિષયની અંદર એને સારો સંતોષ થાય છે અથવા આ વિષય દ્વારા પોતાના ભવિષ્યને જોઈ શકે છે. તો ભવિષ્યને જોવા માટે કદાચ કોઈ એક વિજ્ઞાન હોય તો એ પરાવિજ્ઞાન છે અને જ્યોતિષનો એક ભાગ છે. જય ગણેશ.